સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સંકુલમાં ઓપન થિયેટર ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, તમામ ટ્રસ્ટીઓ, યુનિવર્સિટીના પદાધિકારી, સંસ્થાના તમામ કર્મચારીઓ, NSS વોલેન્ટિયર તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે યુનિવર્સિટી સંકુલમાં તિરંગો લહેરાવ્યો હતો અને દેશની આઝાદી માટે સ્વતંત્રતા સેનાની તરીકે અગ્રેસર ભૂમિકા અદા કરનાર વિસનગરના પૂજ્ય શ્રી સ્વ સાકરચંદ દાદાની યાદ કરી ઉપસ્થિત સર્વને દેશના સર્વાંગી વિકાસ માટે ખભેથી ખભો મિલાવી આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે સાથે સરદાર પટેલ સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશ અત્યારે હરણફાળ એટલે કે બહોળા પ્રમાણમાં વિકાસ કરી રહ્યો છે। દેશના 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે માનનીય અને યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની આન બાન અને શાન જળવાય અને લોક જાગૃતિ બહોળા પ્રમાણમાં લાવવાના ભાગરૂપે કેટલાક કાર્યક્રમ જાહેર કર્યા। તેના અમલમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા તિરંગા યાત્રા, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જેમાં 13 ઓગસ્ટ 2024ના રોજ હર ઘર તિરંગા રેલીનું ભવ્ય આયોજન સાકરચંદ પટેલ યુનિવર્સિટીથી વિસનગર બજાર 3 ટાવર સર્કલ સુધી કરવામાં આવ્યું હતું। તેમજ 15મી ઓગસ્ટના દિવસે માં કે નામ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ તેમજ દરેક કર્મચારીઓએ પોતાના માટે એક પેડ વાવી ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આમ આ સમગ્ર સ્વતંત્રતા પર્વની ઉજવણી યુનિવર્સિટી પરિવારે ખૂબ જ ઉત્સાહભેર ઉજવી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર। શું કહેશો આજના સ્વાતંત્ર્ય દિન દિવસ નિમિત્તે? સૌપ્રથમ તો હું તમામ ભારતીય નાગરિકોને 78મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજના દિવસે અમારી સંસ્થાના અધ્યક્ષતાપક સ્વર્ગસ્થ સાકરચંદ દાદા, કે જેઓ પોતે પણ સ્વતંત્ર સેનાની રહી ચૂક્યા છે, એમણે પોતાનું સમગ્ર જીવન સમાજના ઉત્કર્ષ માટે આપ્યું છે અને આજે એમની પ્રેરણાથી અમે ઘણી બધી સંસ્થાઓ વિસનગર અને મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ચલાવી રહ્યા છીએ અને એમણે આપેલો જે વારસો છે, રાષ્ટ્રના નિર્માણમાં દરેક વ્યક્તિએ જે પોતાનો સાથ અને સહકાર આપવો જોઈએ, એ પ્રેરણાથી અમે આજે કાર્યરત છીએ। આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસની અંદર હજારોની સંખ્યામાં ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે અને ઉત્સાહભેર સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનો સાથ અને સહકાર આપવા માટે કટિબદ્ધ થયા છીએ। ચાલુ વર્ષે ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણી એ વિકસિત ભારતના થીમ સાથે કરવાનું નક્કી થયેલું છે। આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના દરેક ફેકલ્ટી મેમ્બર્સ એ કટિબદ્ધ છે કે પોતે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અલ્ટિમોસ્ટ એટલે કે ઉત્તમથી ઉત્તમ પ્રદર્શન કરી અને મદદરૂપ થશે। સાકરચંદ પટેલ યુનિવર્સિટી છેલ્લા 8 વર્ષથી ગુજરાત રાજ્યની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે કાર્યરત કરી રહી છે। ત્યારે અમે ચાલુ વર્ષે વિકસિત ભારતના સાથે સાથે વિકસિત સાકરચંદ પટેલ યુનિવર્સિટીની થીમમાં કામ કરવાનો નિર્ધાર કરેલો છે અને આવનારા 5 વર્ષની અંદર યુનિવર્સિટી એ વિકસિત યુનિવર્સિટી બને, રાષ્ટ્રના નિર્માણની અંદર દરેક પ્રકારે સારા વિદ્યાર્થીઓ તૈયાર કરે અને રાષ્ટ્રના નિર્માણની અંદર સંશોધન હોય કે સારું એજ્યુકેશન હોય, સારી હેલ્થકેર સર્વિસીસ હોય, એ આપી અને પોતાના જવાબદારીનું પરિવહન કરે, એ હેતુથી આજે સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી છે। આજે અમે ફેકલ્ટી મેમ્બર્સને એક છોડ એ એક પેડ માં કે નામની થીમ ઉપર આપવાનું શરૂ કર્યું છે અને દરેક ફેકલ્ટી મેમ્બર્સને વિનંતી કરી છે કે આ છોડને પોતાની માતાની સાથે જોડી અને જેમ માતા એ પુત્ર પુત્રીનું જતન કરે એ રીતે આપણે પણ વૃક્ષનું જતન કરીએ। અને અત્યારે આવનારા દિવસોમાં જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે અને એની અસરોથી વિશ્વની અંદર આપણે જોઈએ છીએ ત્યાં ઘણી જગ્યાએ વિનાશક પૂર, વિનાશક હોનારતો અને ઘણી બધી તકલીફો એ પર્યાવરણના લીધે ઊભી થયેલી છે। તો આપણે પણ આપણા દેશને હરિયાળું રાખીએ અને એના માટે જે એક પેડ માં કે નામની થીમ ઉપર જે અત્યારે આ ભારત દેશની અંદર વૃક્ષારોપણ થઈ રહ્યું છે, એમાં પણ સહયોગી થવા માટે આજે એક છોડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। આમ યુનિવર્સિટી એ
દરેક ક્ષેત્રે જવાબદારી લઈ અને રાષ્ટ્રના નિર્માણમાં કામ કરી રહી છે. હું તમામ મારા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓને આજના સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું.